છેલ્લા 8 મહિનાથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। 101 ખેડૂતોનું જૂથ બપોરે 1 વાગ્યાથી દિલ્હી જવા માટે નીકળી ગયું છે, તો બીજી તરફ ખેડૂતોના આંદોલનને જોતા હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર સુરક્ષા કડક કરી દીધી હતી। ત્યારે શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતા જ મામલો પીંચક્યો હતો। તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા। આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી। ખેડૂતોના આંદોલનને જોતા અંબાલામાં આજથી 9મી ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અંબાલાના ડાંગદેહરી, લોહગઢ, માનકપુર, દાડિયાના બારી ઘેલ, લાહાર્સ, કાલુ માજરા, દેવીનગર, સદોપુર, સુલતાનપુર અને કાકરુ ગામોના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ રહેશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।